મહેરબાની કરીને કોઈ અહીં જમવા આવતા નહીં. નમસ્કાર, જય દ્વારકાધીશ. માગો 20 આપે 30. જય દ્વારકાધીશ. મિત્રો, આજે છે તારીખ 19 અને અમારે કંઈક પ્લાનિંગ બન્યો છે જવાનો. ક્યાં જાય છે, કેવી રીતના જાય છે, ક્યાં ક્યાં રોકાય છે, આખી ટૂરનો અમે સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતા આવશી. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ વિડીયો 2-4 દિવસ લગણ ટ્રાવેલનો વિડીયો આવશે, તમને એન્જોય કરાવશી વિડીયોના મારફતથી. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો ચાલો, અત્યારે વાગ્યા છે 12, એટલે અમારે પહેલાં તો આ બાઇક લઈને જવાનું હોય. બાઇકનું હમણાં કપડાં ઉઠાવું. આપણી પાસે છે TVS રાઇડર, એ અહીંથી જામનગર સુધી જશે. ત્યાં પછી આગળ કેમ જાય છે, કેવી રીતના જાય છે, કોણ કોણ જાય છે, કેટલા જાય છે, બધું જ ડિટેલમાં વિડીયો તમને મળતો રહે. તો વિડીયોમાં કન્ટિન્યુ, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે નીકળી ગયા છીએ. અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે આગળ જામનગરથી. હવે જાય છે અહીંથી 7 રસ્તા. દોસ્તો, મોરબી પહોંચી ગયા. 7:30 વાગ્યા. 4 વાગ્યાના જામનગર નીકળ્યા હતા. બંધ થઈ ગયા. દોસ્તો, અમે અત્યારે મોરબીમાં હે અને રાધિકા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા, મહેન્દ્રનગર એરિયામાં. આજે દેખાય છે. મહેરબાની કરીને કોઈ અહીં જમવા આવતા નહીં. ચોખ્ખું રિવ્યૂ આપું હું. એમાં જો સૌરાષ્ટ્રવાળા ખાસ આવતા હોય તો આ રોડ ઉપર જ દેખાય રાધિકા રેસ્ટોરન્ટ. આવતા જ નહીં, હું ચોખ્ખું કહું. અમે છેતરાણા, અમે તમને નહીં છેતરીએ. તો ગાઈસ, અમારી સવાર થઈ છે રાજસ્થાનની અંદર. નાનકડી દુકાન છે મિત્રો સાથે. અત્યારે રાજસ્થાનમાં સવાર થઈ છે અને નાસ્તો કરી છે. ચા છે, સંભારો છે, સોસ છે અને આલુ પરોઠા છે. મળીએ આગળ. જય હાર્મોની, જય હાર્મોની, જય